ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। મતદાન સવારથી ક્યાંક તો મતદારોમાં ઉત્સાહ છે તો ક્યાંક મતદારોની સંખ્યામાં ઘટાડો દેખાઈ રહ્યો છે। સરહદી વિસ્તાર સુઈ ગામના ગામોમાં મતદારોની સંખ્યામાં ઘટાડો છે। જોરાવરગઢ ગામ ખાતે મતદારોની પાંખી હાજરી જોવા મળી। વાવેતરનો સમય હોવાથી મતદારોની સંખ્યામાં ઘટાડો। જોરાવરગઢ ગામ ખાતે આવેલ શાળાઓમાં તમામ બૂથ ખાલી। તો આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીના રસપ્રદ જંગની કે જ્યાં ભાજપના ઉમેદવારે સૌથી પહેલા ગોપૂજા કરી અને સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર મતદાન પહેલા ગૌમાતાની પૂજા કરી। ગૌમાતાની પૂજા કરીને માતા પિતાના આશીર્વાદ લીધા। સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર મતદાન કર્યા પહેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી। અસાણા ગામ ખાતે ઈવીએમ મશીન ખોટવાયું હતું। ભાખરી મતદાન મથક એકનું ઈવીએમ ખોટવાયું। ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખોટવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન થઈ રહ્યું છે। સવારથી મતદારોમાં ક્યાંક ઉત્સાહ છે તો કોઈ વિસ્તારમાં મતદારોની સંખ્યામાં ઘટાડો છે। જોરાવરગઢ ગામ ખાતે મતદારોની પાંખી હાજરી જોવા મળી।